નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ગ્રામ પંચાયત ખાતે બપોરના 2 કલાકે ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। ત્યારે લખતર ગ્રામ પંચાયતના સસ્પેન્ડ થયેલા મહિલા સરપંચના પતિ અને સદસ્યોની આગેવાનીમાં ગત 20/8/2023ના રોજ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સરપંચને બોડી દ્વારા જે હક્કો છે તેને પરત લેવા માટે લખતર તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જમીન ભાડા પેટે નહીં આપવા, નવા કામ રાખવાની સભા બોર્ડમાં મંજૂર કરીને નિર્ણય કરવાનો રહેશે, બાંધકામની મંજૂરી તથા પ્લાન એસ્ટિમેટ બોડીમાં લઈને મંજૂર કર્યા બાદ જ બહુમતીથી પસાર કરવાના રહેશે, સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં બોડીમાં ઠરાવ કરવાનો રહેશે, અગાઉના ઠરાવથી સરપંચને આપવામાં આવેલ તમામ સત્તાઓ રદ કરવા જેવા મુદ્દાઓ અંગે રજૂઆત કરીને મીટિંગમાં ચર્ચા વિચારણા કરીને બહુમતીથી પસાર કરવા રજૂઆત કરાતા મળેલ સામાન્ય સભાની અંદર 11 સભ્યો હાજર રહેલ, જેમાંથી 8 સભ્યોની બહુમતીથી અગાઉ સરપંચને બોડી દ્વારા આપેલ હક્કોને બહુમતીથી રદ કરવામાં આવ્યા હતા। જ્યારે આજરોજ મળેલ સામાન્ય સભાની અંદર ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવી, ખર્ચને બહાલી આપવા બાબત, નાણાકીય વહીવટ માટે સહીના નમૂના બદલાવા બાબત, નામફેર માટે આવેલા દસ્તાવેજોને બહાલી, ગુજરાત ગેસને નોટિસ આપવી, પ્રશ્નો અને પ્રશ્નોત્તરી સમય મર્યાદામાં રજૂ થાય તે, તેમજ અધ્યક્ષ સ્થાને રજૂ થાય જેવા વિવિધ પ્રશ્નોની અંગે જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। જ્યારે સામાન્ય સભામાં ઉપસ્થિત સદસ્યો દ્વારા પોતાના વિસ્તારના ગટર રિપેરિંગ, નિયમિત પાણી વિતરણ, વાસ્મોની લીકેજ લાઈનો, સ્ટ્રીટ લાઇટો, તળાવના આરાની સાફ સફાઈ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે સામાન્ય સભામાં લખતર તલાટી બ કાંતિભાઈ ચાવડા, લખતર તલાટી અ નિસર્ગ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર સ્નેહદીપ થોરિયા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।